केशोद तालुकाना अजाब गामे लखमणभाई भीमाभाई डाकी उर्फे गेलाभाई गांधीनगरथी परत आवता हता त्यारे ते समये 33,000 રૂપિયા पड़ी गया हता। ते वात तेमणे गामना सरपंचने करी हती अने गामना सरपंचे आ वात जणावता सरपंचे आ वातने तेना मोबाइल द्वारा गाममा शेर करी हती। हेलो, हूँ अजाब गामनो वतनी छुं। मारुं नाम लक्ष्मणभाई भीमाभाई डाकी, गाम अजाब, तालुको केशोद। હવે મારે જુનાગઢથી ગાંધીનગર વાળી બસમાં હું અજાબ આવતો હતો ત્યારે બસમાં મારા પૈસા પડી ગયેલા। અજાબના જ વતની એવા નિખિલેશભાઈ વડારિયાને મળતા સાંજે મેં અમારા ગામના મગનભાઈ અઘેરા સરપંચને જાણ કરતા એણે મોબાઈલમાં જાહેરાત મૂકેલી પૈસા ખોવાની। હવે એ છોકરો પાછો મગનભાઈ સરપંચને અહીંયા દુકાને પૈસા આપી ગયેલ અને માતબર રકમ 33,000 રૂપિયાની રકમ હતી। અને અજાબમાં અત્યારે જે હાલમાં આ સતયુગ ચાલે છે મગનભાઈના વખતમાં સરપંચની જે વાત નિખિલભાઈ વડારિયાને ધ્યાન આવતા તેણે સરપંચ મગનભાઈ અઘેરાની હાજરીમાં લખમણભાઈ ભીમાભાઈ ડાકીને તેમના 33,000 રૂપિયા સુપ્રત કરી હજુ પણ સતયુગના પરચા દેખાય તેવું પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગઈકાલે અજાબના વતની કેલાભાઈ ડાકી ઉર્ફે લક્ષ્મણભાઈ જુનાગઢથી સવારના સમયે ગાંધીનગર વાળી બસમાં અજાબ ગામે આવતા અંદાજિત તેના કહેવા પ્રમાણે 35,000 જેવી રકમ એની બસમાં પડી ગયેલી હતી। સદનસીબે અજાબના જ નિખિલભાઈ વડારિયા તે જ બસમાં હોય એ રકમ તેમને બસની નીચેથી મળેલી હતી અને આજે એ રકમ લક્ષ્મણભાઈને સૌની હાજરીમાં સુપ્રત કરી છે। આજે પણ આવા યુગની અંદર પણ સતયુગના પુરાવા પણ મળી રહ્યા છે આ બનાવથી।